काका ये क्या बना रहे हो आप? गणेश भगवान बना रहे हो. તો આ હિસાબે જો મૂર્તિ બને છે પહેલાં આવી રીતના ઘાસ ફિટ કરીને પછી શેપ આપે છે. તો જોઈ શકો છો આ કાકા बनावे છે. काका आप कहाँ से आए काका? कलकत्ता से आए हो. आपका नाम क्या है? मालिक का नाम है उत्तम पाल. उत्तम पाली. अच्छा तो काफ़ी मस्त वर्किंग कर रही है आप. તો જોઈ શકો છો આ ભાઈ ગ્રુપ મળ્યું છે. તો આ ભાઈ આ બુકિંગ મૂર્તિ કરાવી છે. તો મિનિમમ એ મૂર્તિ કેટલા ફૂટની હશે? આ 9 ફીટથી થોડું ઉપર જાય એટલે એમ સ્ટાન્ડર્ડમાં 9 ફીટ છે. તો 9 ફીટની મૂર્તિ છે ને તમારા ગ્રુપનું નામ શું છે? રાધેશ્યામ મિત્ર મંડળ પત્રકાર કોલોની પાંડેસરા. પાંડેસરા. તો આ મૂર્તિ આપણી પાંડેસરામાં આવવાની છે. તો વિઝિટ કરજો ને. ક્યારે આગમન ક્યારે છે? આગવાને આપણે 2-3 દિવસ પહેલાં આપણે પ્લાનિંગ કરશું. અત્યારે બાકી છે એટલે આગમન માટે તમને મને કેવું. બરાબર. તો ગણપતિના એક દિવસ પહેલાં જ આગમન ઓલરેડી બધા ગણપતિનું થાય છે. તો આઈ થિંક આ ગણપતિનું બી ત્યારે જ થવાનું છે. બહુ ધામધૂમથી થાય છે. ખાલી પબ્લિક બી ઘણી બધી આવે છે. તો જોવા આવજો ને તમે બી આગમનમાં વિઝિટ કરજો. આ શકીએ ને ભાઈ મેરી પબ્લિક. બધી પબ્લિક આવજો. તો આપણે પબ્લિકને બી છૂટ છે. તો આ ભાઈના આગમનમાં બધાને આવવાની છૂટ છૂટ છે. છે. બધા આપણે પરિવાર છે. આપણા સનાતન સર્વ શાંતિ સુખીનો ભવ. જય માતાજી, જય વિહતમાં. હેલો ગાઈસ, કેમ છો? આઈ હોપ તમે બધા સારા છે. તો ફાઇનલી આપણે સાઈ આર્ટની બાજુમાં જ એક્ઝેક્ટ બીજો બી આર્ટ છે. તો અહીંયા આપણે અંદર જઈને પૂછી લઈએ. તો ચાલો આપણે આ જોઈશું. તો અહીંયા આપણે વિઝિટ કરે. તો ચાલો અંદર જઈએ, બ્લોગ કન્ટિન્યू કરે. ये क्या कर रहे हो? मिट्टी बना रहे हैं. मतलब इससे क्या होगा? पटो इसे मिलाना है. ऐसा. और इससे मूर्ति बनेगी है ना? हाँ. मिट्टी टाइट है. टाइट होता है मूर्ति से. तो જોઈ શકો છો તમે આવી રીતના કઈ કારીગરી કરે છે કાકા લોકો. काका आप कहाँ से आते हो? कलकत्ता. कलकत्ता से. खाली गणपति और दशामा के हाँ. मूर्ति के लिए. हाँ. और रहने का कलकत्ता. रहने का कलकत्ता. अपना ठिकाना कलकत्ता. तो कलकत्ता में क्या करते हैं आप? कलकत्ता में ही काम करते यही मूर्ति बनाने का. पर मूर्ति तो यहाँ पे बनता है ना? बनता है. वहाँ भी जो 12 महीना में बनता है. ऐसा. कलकत्ता में 12 महीना में 13 पूजा है. अच्छा. हर टाइम. અચ્છા મતલબ કાકા મૂર્તિનું વર્કિંગ જ કરે છે, બીજું કંઈ કરતા નથી. કલકત્તા હોય કે સુરત હોય. તો જોઈ શકો છો તમે ભાઈ અહીંયા બી મૂર્તિઓ રેડી છે. બાકી કલર કામ હજુ બાકી છે. કેમ કે કલર કામ ડાયરેક્ટ ચાલુ કરી દીધું છે. કેમ કે હજુ મૂર્તિ દશામાને મિનિમમ 1 મહિનો મિનિમમ બાકી છે. તો 15 દિવસ પહેલાં તમે બીજી બુકિંગ કરાવી શકો છો. તો તમને મળી જશે. કાં તો ડાયરેક્ટ આવીને તમે મૂર્તિનું બી લઈ શકો છો. તો અહીંયા જ આપણે ઘરે બેઠા તો એવી ઘણી બધી મૂર્તિઓ છે અને મોટી મોટી મૂર્તિઓ પણ છે. જોઈ શકો છો તમે. દશામાની મૂર્તિ છે અને અહીંયા બધી ગણપતિ બાપ્પાની છે. તો આ વિસ્તાર આખો દશામાનો. તો ચાલો હવે આપણે ગણપતિ બાપ્પાનો વિઝિટ કરે. ચાલો. તો જોઈ શકો છો અહીંયા ઘણી બધી ગણપતિ બાપ્પાની બી મૂર્તિઓ. દશામાનો પહેલો તહેવાર આવે છે. તો દશામાને પહેલા રેડી કરશે એના પછી ગણપતિ બાપ્પાને રેડી કરશે. તો ચાલો આપણે ગણપતિ બાપ્પા વિઝિટ કરે. ભાઈ આપ ક્યાં કરते हो? जो फिनिशिंग चालू है गणपति बाप्पा तो જોઈ શકો છો કે આ ટેક્સચર થઈ ગયું છે. તો માટી આ બધું કરે છે. જોઈ શકો છો તમે.
ફૂટની હશે? આ 9 ફીટથી થોડું ઉપર જાય બટ એમ સ્ટાન્ડર્ડમાં 9 ફીટ છે એટલે 9 ફીટની મૂર્તિ છે ને તમારા ગ્રુપનું નામ શું છે? રાધેશ્યામ મિત્ર મંડળ પત્રકાર કોલોની પાંડેસરા. પાંડેસરા. તો આ મૂર્તિ આપણી પાંડેસરામાં આવવાની છે તો વિઝિટ કરજો ને. ક્યારે આગમન ક્યારે છે? આગમન આપણે 2-3 દિવસ પહેલાં આપણે પ્લાનિંગ કરશું. અત્યારે બાકી છે એટલે આગમન માટે તમને મને કેવું. બરાબર. તો ગણપતિના એક દિવસ પહેલાં જ આગમન ઓલરેડી બધા ગણપતિનું થાય છે તો આઈ થિંક આ ગણપતિનું બી ત્યારે જ થવાનું છે. બહુ ધામધૂમથી થાય છે. ખાલી પબ્લિક બી ઘણી બધી આવે છે તો જોવા આવજો ને તમે બી આગમનમાં વિઝિટ કરજો. આ Okay. શકતી ના ભાઈ મેરી પબ્લિક. બધી પબ્લિક આવજો. તો આપણી પબ્લિકને બી છૂટ છે તો આ ભાઈના આગમનમાં બધાને આવવાની છૂટ ભાઈ. છે. બધા આપણે પરિવાર છે. આપણા સનાતન સર્વ શાંતિ સુખીનો ભવ. તો બોલો ગણપતિ બાપ્પા મોરયા. તો હજુ જોઈ શકો છો તમે આ એક આ બે ને હજુ આ ત્રણમાં બી જઈ શકે છે આપણે. ચાલો અંદર જઈએ. એ બી ઘણી બધી ગણપતિ બાપ્પાની મૂર્તિ છે. કાફી મોટો આર્ટ છે. काका ये क्या बना रहे हो आप? गणेश भगवान बना रहे हो. તો આ હિસાબે જો મૂર્તિ બને છે પહેલાં આવી રીતના ઘાસ ફિટ કરીને પછી શેપ આપે છે. તો જોઈ શકો છો આ કાકા बनावे છે. काका कहाँ से आए हो काका? कलकत्ता से आए हो. आपका नाम क्या है? मृणाल पाली. मालिक का नाम है उत्तम पाली. उत्तम पाली. हाँ. अच्छा तो काफ़ी मस्त वर्किंग कर रही है आप. गणपति बाप्पाનું પાઠ પૂજન થઈ ગયું છે. હજુ ઘણું બધું કામ બાકી છે ગણપતિ બાપ્પાનું. જોઈ શકો છો તમે. આઈ થિંક બધાના હાથ બાકી છે તો હજુ મિનિમમ 50 થી 60 દિવસો બાકી છે ગણપતિ બાપ્પાને. તો એ તાવજી થઈ જશે. મૂર્તિનું શેપ આપી દીધું. કલર કામ ને હાથ વાતનું હજુ 80% થઈ ગયું છે. 20% કામ બાકી છે જેમ કે કલર કામ ને હાથ વગેરે બનાવવાનું. તો જોઈ શકો છો તમે. તો ચાલો અહીંના જે ઓનર છે આપણે એના આરે ડિસ્કશન કરે કે કેવી રીતના છે ને કેટલી મૂર્તિ હશે ને કેટલાય ચાલુ થાય છે. સાઈ આર્ટનું જ છે કે આ બીજું આર્ટ છે? તો ચાલો આપણે એમના આરે વાતચીત કરે. જોઈએ અહીંયા બી ઘણી બધી મૂર્તિ છે. તો ફાઇનલી આ આર્ટના ઓનર છે. મેં કીધું હતું સાઈ આર્ટ આપણું પહેલો વિડીયો છે. તો આ બાજુમાં બી એક આર્ટ છે. તો એ આર્ટ કા નામ क्या है भैया?
उत्तम कलकत्ता वहाँ आर्ट पे देखो उत्तम कलकत्ता आर्ट उत्तम कलकत्ता आर्ट से तो यहाँ पे मिनिमम कितने फीट की मूर्ति मिलती है? मिनिमम में 1 फीट से चालू होता है 1 फीट से चालू होता है 9 फीट तक मूर्ति बनते हैं ऐसा और और ऑर्डर से भी बनता है रेडीमेड भी मतलब रेडीमेड भी मूर्ति मिल जाएगा यहाँ? मिल जाएगा। अच्छा, तो कितने दिन के पहले बुकिंग कराना पड़ेगा? मतलब बुक बनवाना है तो बनाना से तो कम से कम 1 महीना पहले बुकिंग शुरू हो जाता है। तो अभी 7वां महीना 6ठा महीना चल रहा है, 7वां आ गया तो 7वां आ गया तो 7वां लास्ट तक चलेगा। 7વાં મહિનાની એન્ડે સુધી તમે બુકિંગ કરાવી શકો. 7વાં મહિના પછી તમે બુકિંગ નહીં કરાવશો તો તમને રેડીમેડ भी मूर्ति मिल जैसे. तो यहाँ पे मिनिमम मूर्ति कितना होगा गणपति बप्पा? यहाँ पे मिनिमम बड़ी मूर्ति जैसे है 100 मूर्ति का ऊपर ही होता है। बड़ी मूर्ति हाँ 9 फीट की नहीं मूर्ति? नहीं 9 फीट का नहीं है 3-4 फीट का जैसे हाँ। मोगल मूर्ति छोड़ के 100 मूर्ति का ऊपर ही। હા બરાબર, मतलब 4 फीट 5 फीट ની हाँ, 3 બધી. फीट 4 फीट 5 फीट 6 7 तो 8 मिनिमम 100 feet. मूर्ति कही है काका. तो प्राइसिंग वगैरह कुछ आपको आइडिया? तो क्या पब्लिक देखेगी तो आ जाएगी? जैसे नॉर्मली भाव 4,000 का चलता है हाँ। और जैसे काम आता है उसका ऊपर ઓ, से भाव બરાબર. તો વર્કિંગ કે हिसाब से તમને કામ हाँ. જોવા મળી જશે. જેવી મૂર્તિ હશે એવો ભાવ લેશે ને. કાકા जो मेरा वीडियो देख के आएगा उसको कुछ डिस्काउंट मिलेगा? डिस्काउंट जैसे तो देखो आपका जो खर्चा बढ़ा ना देखो यहाँ पे जितना मेरे से जितना हो सकता है मैं करा दूँ। ठीक है बराबर. मतलब हमारे वीडियो देख के आओगे तो थोड़ा बहुत तो करा देना, क्योंकि थोड़ा बहुत. बहुत सारे आर्ट है और बराबर. पब्लिक अपना वीडियो देख रही है, तुम्हारे को इतना भरोसा कर रही है तो यहाँ पे आएगी. बराबर. ठीक. તો થોડા बहुत કરવા દેના. તો અહીંયા તમે આવી જશો તો વિઝિટ કરજો ને અહીંયા કાકાને કીધું છે તમારી માટે તો તમને ભાવ બી થઈ જશે તમારી માટે. તો એડ્રેસ ક્યાં કીધું છે કાકા? ये खड़ौनगर का सामने बड़ौदा पुलिस स्टेशन उपना नहर का पास। તો આ સાઈ આટના બાજુમાં જે ખરવાનગરની આજે ખટોદરા પોલીસ સ્ટેશન છે એનાથી મિનિમમ આગળ આવશો ઉધના નેર તો 50 મીટરનો અંતર છે. તો આ સાઈ આટના બાજુમાં જ છે તો અહીંયા બી વિઝિટ કરજો. તો એ કોણ સા આર્ટ है आपका? उत्तम कलकत्ता ઉત્તમ કલકત્તા આર્ટ છે. તો અહીંયા જ આપણો બ્લોગ એન્ડ કરે છે. તમને કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કમેન્ટમાં જય ગણપતિ બાપ્પા જરૂરથી લખજો. તો મળીએ આવા નેક્સ્ટ બ્લોગમાં. જય વિહતમાં, જય ગણપતિ બાપ્પા.